વિશ્વ હિન્દુ થરા પ્રખંડ અને બજરંગ દળ દ્વારા આતંકવાદીઓના પુતળાનું દહન કર્યું. મૃતકો માટે મૌન રેલી યોજી. પહલગામમાં આતંકી હુમલાને લઈ થરામાં આતંકીઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 નિર્દોષ નાગરિકોના મોત થયા છે. કાશ્મીરમાં થયેલા આ કૃત્યથી સમગ્ર દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે, જેમાં આતંકવાદીઓએ પ્રવાસી ઉપર ગોળીબાર કરતા 28 નાગરિકોના મોત થતા સમગ્ર ભારતમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે માર્કેટ યાર્ડ સામે ગરનાળા પાસે આતંકી હુમલાને લઈ આતંકીઓનું પુતળા દહન કરી દેશ કે ગદ્દારો કે ગોળીબારો સાલોકો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આતંકી હુમલાના તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પાડી મૌન રેલી યોજવામાં આવી હતી. થરામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. માર્કેટ યાર્ડની સામે ગરનાળા પાસે પુતળા દહન કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, તેમજ 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. આતંકી હુમલામાં મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે 84 વિસ્તારથી માર્કેટ યાર્ડ ગરનાળા સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી. તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે દીપકભાઈ જોશી, સંજયભાઈ પ્રજાપતિ, હિતેશભાઈ સોની, અલ્પેશભાઈ શેઠ, તુષાર પઢિયાર, રાધેવેન્દ્ર જોશી, ભૂપેન્દ્રસિંહ ડી પરમાર, અંકુરભાઈ ઠક્કર, લાલાભાઈ ઠક્કર, મહાલક્ષ્મી મેડિકલ, સજુભા વાઘેલા, જયંતિભાઈ રાવળ સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા પ્રાર્થના કરી હતી. દીપકભાઈ જોશીએ જણાવ્યું હતું કે 28 મૃતકોનો દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે, પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. સ્ટોરી રિપોર્ટ બાય જયેશ શ્રીમાળી. થઈ છે ત્યારે એક કાયર આતંકવાદીઓને સડસડતો જવાબ આપવા માટે અને એની નિંદા કરવા માટે અને એનો વિરોધ કરવા માટે થરા વિશ્વ હિન્દુ પરિષદ થરા પ્રખંડ દ્વારા અહીંયા પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવે અને કાર્યકર્તાઓ દ્વારા આજે જેહાદી આતંકવાદ, જેહાદી માનસિકતા અને માત્ર હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવે છે, માનસિકતાના વિરોધમાં આજે અમે અહીંયા પુતળા દહન કરી અને વિરોધ નોંધાવ્યો છે.